મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સુખ અને દુઃખની અત્યંત સરળ વ્યાખ્યા લઈને પધારી રહ્યા છે. અધ્યાત્મ ઉપનિષદ નામના ગ્રંથમાં સ્વાધીન સંતુષ્ટિનો ઉઘાડ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એની સૂચના અને એની પ્રેરણા આ એક નાનકડા શ્લોકમાં બહુ પૂર્ણ રીતે એમને ભરી છે. સંતુષ્ટિનો ઉઘાડ ક્યારે પણ પ્રાપ્તિથી નહીં થાય, તૃપ્તિથી થશે. સંતોષ ક્યારે પામીને મળતો નથી, ઠરીને મળે છે. પામ્યા પછી પણ વસ્તુથી મળતો નથી, વિકલ્પોની શાંતિથી મળે છે. એટલે કે વિકલ્પોની શાંતિ છે એટલી તૃપ્તિ છે, જેટલી તૃપ્તિ છે એટલી સંતુષ્ટિ છે. અને તૃપ્તિ એ ક્યારે પણ પ્રાપ્તિથી સંભવિત નથી, મુક્તિથી સંભવિત છે. તમે જેટલા અંશે અંતરથી મુક્ત થશો, જેટલા અંદરથી સ્વતંત્ર થશો, જેટલા તમે તમારા બનશો, જેટલા તમે તમારી નજીક આવશો, જેટલા તમે તમારી પ્યોરિટીનો આસ્વાદ લેશો, તમારા ભીતરમાં એટલું સેટિસ્ફેક્શન, એટલી તૃપ્તિ એ ઓટોમેટિક ઉઘડશે. તૃપ્તિનો સંબંધ તમારી સાથે છે, બીજા પદાર્થ સાથે તૃપ્તિનો કોઈ સંબંધ નથી. અને અનંતકાળથી આ જીવ તૃપ્તિ માટે બીજાને મોહતાજ બન્યો છે, બીજાને આધીન બન્યો છે. અને એ પ્રયત્ન જેટલો વધારે કરે છે એટલી પોતાના ભીતરમાં અતૃપ્તિનો અભિશાપ વધારે પોતે નોતરે છે. અને અંતરથી વધુ ને વધુ ક્ષત વિક્ષત બનતો જાય છે, અસ્ત અને વ્યસ્ત બનતો જાય છે. કારણ કે તૃપ્તિ એ પોતાની સાથે સંબંધિત વસ્તુ છે, બીજાની સાથેનો કોઈ લેવા અને દેવા નથી. પરંતુ આ જીવ તૃપ્તિ માટે સતત બીજાને આધીન બનવાની અનંતકાળની આદતને ભોગ બન્યો છે અને સતત પ્રયત્ન એનો પર તરફનો. અને જ્યારે તમે પર સાથે જોડાયા, પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં જોડાયા, ત્યાં તમે પોતે પોતાની જાતને એક બંધનમાં બાંધવાનું ચાલુ કરો છો અને તમારી આંતરિક ગૂંચવણો વધી જાય છે, તમારા આંતરિક આકુળતા અને વ્યાકુળતાના જાળા વધી જાય છે. અને પરિણામે તૃપ્તિનો જ પ્રયત્ન તમારા માટે તૃષ્ણા બની જાય છે, સંતોષનો જ પ્રયત્ન તમારા માટે અસંતોષ બની જાય છે. કારણ કે જે વસ્તુ જ્યાં છે નહીં એ વસ્તુનો ત્યાં પ્રયત્ન તમારો અનંતકાળથી ચાલે. જેટલી પરવશતા એટલી અતૃપ્તિ, જેટલી સ્વાધીનતા એટલી તૃપ્તિ. એ અનુભવ એટલા માટે દોડાવે છે કેમ કે તમારો અનુભવ પણ સ્વાધીન નથી. એટલે કે તમે તમારો જે અનુભવ કરી રહ્યા છો એ પણ સ્વાધીન નથી. અને માટે તમને જે તૃપ્તિ જોઈએ છે એ પણ તમને સ્વાધીન મળતી નથી. એને માટે પણ તમારે પરના શરણે જવું પડે છે. કેમ કે તમે પોતાને જે અનુભવી રહ્યા છો એ પોતાનો અનુભવ પણ સ્વાધીન નથી. જ્યારે પોતાનો જ અનુભવ સ્વાધીન ન હોય ત્યારે બહારના પદાર્થોની આંતરિક પરવશતા ઊભી રહેવાની અને એના માધ્યમે સતત તમને બહાર જ સુખ દેખાવાનું. તમે વટલાયા, તમે પરાયા બન્યા એટલે દુનિયા સાથેનું, પદાર્થો સાથેનું કનેક્શન તમે ઊભું કરી નાખ્યું. કેમ કે તમે જ ખોટા છો અને ખોટાને ખોટી વસ્તુ જોઈએ, અસત્યને અસત્ય જોઈએ.
તમે જ ખોટા, માટે આ દુનિયાના પદાર્થોમાં સુખ નથી, પણ એ ખોટું સુખ તમને જોઈએ, કેમ કે તમે જ સ્વાધીનતાનો અર્થ એ નથી કે તમારી માલિકીમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ આવી જાય, કોઈ પદાર્થ આવી જાય, એ સ્વાધીનતા નથી, પરંતુ તમારે બીજા ઉપર માલિકી કરવાની જરૂરત જ ન પડે એ સ્વાધીનતા છે. કારણ કે બીજા ઉપર માલિકી કરવી પડે એ પણ એક પ્રકારની ગુલામી છે. કારણ કે બીજા ઉપરની માલિકી, એ માલિકીમાં જેની ઉપર તમે માલિકી કરો છો એની જવાબદારી હોય છે કે જે માલિકી કરે છે એની જવાબદારી હોય છે. ચિંતા જેની ઉપર માલિકી હોય છે એને કરવી પડે છે કે જે માલિકી કરે છે એને કરવી પડે છે. એટલે જેટલી માલિકી વધે એટલી વિવશતા વધે, એટલી પરવશતા વધે, એટલી ગુલામી વધે. જેને બીજા ઉપર માલિકી કરવાની જરૂર પડે છે, જ્ઞાની કહે છે એનાથી મોટો આ દુનિયામાં બીજો કોઈ ગુલામ નથી. અને જેને પોતાને સર્વાઈવ કરવા માટે વધારે માલિકી જોઈએ છે એ વ્યક્તિ આ દુનિયાનો એટલો મોટો ગુલામ છે. ઇલોન મસ્ક આ દુનિયાનો સૌથી મોટો ગુલામ છે. ગુલામોની યાદીમાં, અબજોપતિની યાદીમાં જેનું મોખરે નામ છે, જ્ઞાનીઓની દ્રષ્ટિએ ગુલામોની યાદીમાં એમનું સૌથી પહેલું નામ છે. કેમ કે એમને પોતાને સર્વાઈવ કરવા માટે આટલી બધી માલિકીની જરૂર પડે છે. અને બધી જ માલિકીમાં આંતરિક આકુળતા અને વ્યાકુળતા, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, અધિકાર ભાવ અને અપેક્ષા ભાવ, આ બધાનો વિસ્તાર વધે છે. અને અંદરની જંજાળ, અંદરની જંજીર હજી વધારે મજબૂત થાય છે. જેને માલિક થવાની કોઈ ગરજ નથી, જરૂર નથી, એવી કોઈ આંતરિક રિક્વાયરમેન્ટ નથી, જ્ઞાની કે છે એ જ માલિક છે.